નમસ્કાર મિત્રો, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ। આજે અમે આવી ગયા છે અમારા માતાજી કુળદેવી આઈ શ્રી ખોડિયારમાં સિરધરા મુકામે। હું તમને બતાવું અહીંનો નજારો, અહીંનું એટમોસ્ફિયર ને અહીંનું વાતાવરણ એકદમ નેચરલ અને જંગલવાળું વાતાવરણ છે। તમને મજા આવે અને માતાજી પણ એટલા પ્રતાપી છે કે તમે દિલથી એકવાર માનતા માનો તો તમારી હરેક ઈચ્છા ને હરેક માનતા પૂર્ણ કરે। હું તમને બતાવું અહીંનો નજારો અને માતાજીના પણ દર્શન કરાવું। છેક સુધી વિડીયોમાં બન્યા રહેજો। આ ઉતારા વિભાગ છે, અહીંયાથી આપણે એન્ટર થઈએ। આ આખું આંબાનો બગીચો છે મોટો, અને આ બધું જંગલ વિસ્તાર છે મિત્રો। અહીંયા અમારા પળસરિયા પરિવારના માતાજી કુળદેવીમાં આખું પટાંગણ છે, જે માતાજીનું ભાવિ ભક્તો આવી અને આ વડ વૃક્ષ મોટું છે અહીંયા બેસે, અને અમુક લોકો પિકનિક જેવું પણ વાતાવરણ છે જે જોઈ અને મજા માણે લોકો। આ અમારા પૂતળા દાદા છે, આ ખેતલિયા દાદાની નાની એવી મૂર્તિ છે અને એનું બિરાજમાન સ્થાન છે। આ માતાજીનું દેવસ્થાન છે, અને મિત્રો આ માતાજીના મંદિર ઉપર છે, અને માતાજીના મંદિરની નીચે આ ગુનો છે। મારા ગઢિયાઓ એવું કહેતા હતા કે આ ગુનામાં પાણી કોઈ દી ખૂટ્યું નથી, અને કોઈ દી ગુનો સુકાણો નથી પાણીનો। ગમે એવો દુકાળ હોય, ગમે એવું પરિસ્થિતિ હોય, આ ગુનામાં પાણી એમનેમ હોય છે। અને આ સિરધરા ગામ છે, એ ગામના લોકો જ્યારે ગઢિયાઓ એવું કહેતા કે પાણી નહોતું, ત્યારે આ ગામના લોકો આ ગુનામાં લઈ પાણી ભરી અને ગામમાં પાણી પૂરું પડતું। આ માતાજીનું દેવસ્થાન છે, આ મંદિર ઉપર છે જુઓ તમે, અને નીચે આ પાણીનો ગુનો છે। અહીંયા મગર માતા પણ બિરાજમાન હતા, પણ અત્યારે હાલમાં છે નહીં। વર્ષો પહેલાં અહીંયા મગર માતા ગુના નીચે રહેતા, ત્યારે તમે જુઓ આ કાચબા અને એરું ને એવું બધું રહે છે। આ અમારા સાક્ષાત માતાજી ખોડિયારમાં બિરાજમાન છે, અને મિત્રો તમે જે દિલથી માનતા માનો એ તમારી હરેક ઈચ્છા પૂર્ણ કરે। માતાજીનો એટલો હાસ છે મિત્રો। તમે પણ આ જેસરની બાજુમાં સિરધરા ગામ છે, જો આ બાજુ આવો તો એકવાર અવશ્ય દર્શન કરજો અને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરજો મિત્રો। આ મારો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। મળીએ એક નવા વિચાર સાથે, વિડીયો સાથે। ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો। નમસ્કાર।